બાળકોની ચિંતા સરકારે હવે કરવી પડશે। તે ન કરે તો સીધી અસર એની કુપોષણ ઉપર થાય છે। માગણી બહુ સીધી સાદી માગણી છે। 2018 થી આંગણવાડી વર્કરો અને હેલ્પરોનો કેન્દ્ર સરકારે પગાર આપ્યો નથી। આ પ્રોજેક્ટ કેન્દ્ર સરકારનો છે અને રાજ્ય સરકારનો પણ છે। સંયુક્ત રીતે આ પ્રોજેક્ટ ચાલે છે। 2018 થી કોઈ પણ પ્રકારનો પગાર વધારો સરકારે આપ્યો નથી। રાજ્ય સરકારે છેલ્લે 22માં નજીવો પગાર વધારો કરી અને કહ્યું હતું કે હવે પછી અમે કરશું, અત્યારે ચૂંટણી છે એટલે બધા માગે છે એટલે તમે ધીરજ ખમો। પરંતુ આજે બજારમાં મોંઘવારી વધી છે। આખી દેશની જનતા આ મોંઘવારીથી પીડાય છે અને આ જ બહેનો કે જે મુશ્કેલી વાળી બહેનો છે, ઓબીસી માંથી આવતી બહેનો છે, દલિત માંથી આવતી બહેનો છે, વિધવા બહેનો છે, જે આ પાયાનું કામ કરે છે, તેને અમે તો એટલું જ માંગીએ છીએ કે સન્માનભેર વેતન આપો। કમસે કમ આ બહેન યોગ્ય રીતે કામ કરી શકે અને પોતાના કુટુંબનું જીવન નિર્વાહ નિભાવી શકે એટલું વેતન આપો। આ તદ્દન ન્યાયી વાત કોર્ટ સુધી પણ ગઈ। હાઈકોર્ટે પણ એમ તો ઓર્ડર કર્યો